હેલો વિદ્યાર્થી મિત્રો, જયેશ ચાલે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલની અંદર, જેની અંદર આપણે બેટા આજે વાત કરવાના છીએ 12th કોમર્સ ઇકોનોમિક્સ પેપર સોલ્યુશન નંબર 1 માર્ચ 2024 માટે ગણાતું આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની આપણે આજે સેક્શન એ ની વાત કરવા જઈ રહ્યા છે. બરાબર છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ સેક્શન એ. તમે સૌ જાણો છો કે જેમ આપણે સેક્શન એ જે 20 માર્કનો પ્રશ્ન છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ 20 માર્કના એમસીક્યુ વૈકલ્પિક પ્રશ્નો આવવાના છે. તો નીચે આપેલા 4 જવાબો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો જેના રહેશે 20 ગુણ. જો પહેલો પ્રશ્ન એમ કહેવામાં આવે છે કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, જેનો ઓપ્શન આવે છે એ સતત, બી અસતત, સી વિસ્તાર, ડી આદર્શ. જેનો ઉત્તર તમે સૌ જાણો છો કે જેમ કે ભાઈ સતત. જવાબ શું આવશે? સતત. આલેખ છે એ સતત વિતરણ માટે દોરવામાં આવતું છે, જ્યારે આકૃતિ છે એ અસતત વિતરણ માટે દોરવામાં આવે છે. બીજો પ્રશ્ન એમ કહેવામાં આવે છે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? આજના સમય માટે ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો એ અભ્યાસ માટેનું એક સાધન છે, બી અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, ઓપ્શન સી શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, ડી યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે. તો જેનો જવાબ આપણને ખબર છે કે ભાઈ અભ્યાસ માટેનું એક સાધન છે. કે જવાબ આવશે અભ્યાસ માટેનું એક સાધન છે જે ઇન્ટરનેટ. થર્ડ ઓપ્શન આવે છે 2014માં વિશ્વમાં માનવ વિકાસાંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભાઈ વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ઓપ્શન એ 127, ઓપ્શન બી 128, ઓપ્શન સી 129 અને ઓપ્શન ડી 130. તમે સૌ જાણો છો જેમ કે ભાઈ જવાબ આવશે 130. ચોથો પ્રશ્ન એમ કઈ કહેવામાં આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? મહત્તમ મૂલ્યની વાત કરવામાં આવી છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય પીક્યુઆરઆઈ નું મૂલ્ય. તો ભાઈ આપણને જેમ ખબર છે જેનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે આવે તો મહત્તમ મૂલ્યની વાત કરી છે. તો ઓપ્શન છે 100 થી ઓછું, 100 થી વધુ, 100 અને 0. જેનો આન્સર આવશે 100. ન્યૂનતમ મૂલ્યની વાત કરવામાં આવે તો 0 નહીં આવે, 0 આવશે. જ્યારે મહત્તમ મૂલ્યની વાત કરવામાં આવે તો શું આવશે? 100. પાંચમો પ્રશ્ન, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? ઓપ્શન એ દાબેલો ફુગાવો, ઓપ્શન બી ખુલ્લો ફુગાવો, ઓપ્શન સી દોડતો ફુગાવો, ઓપ્શન ડી છૂપો ફુગાવો. તો ભાઈ સરકાર દ્વારા જ્યારે પણ ફુગાવાને દાબવામાં આવતો હોય, તેને અટકાવવામાં આવતો હોય તો તેને કહેવાશે દાબેલો ફુગાવો. શું કહેવામાં આવશે? દાબેલો ફુગાવો. ભારતમાં વ્યાપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો ભાઈ ઓપ્શન એ 2, ઓપ્શન બી 6, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 3. આન્સર આવશે 3. જે નોર્મલ ક્વેશ્ચન છે, યાદ રહી શકે તરત જ કે ભાઈ મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 3 પ્રકારની. એના પછી આવે છે રિઝર્વ બેંક જેમ કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી પૈસા લે, અન્ય બેંકો પાસેથી ટૂંકા ગાળાનું સમયનું ધિરાણ લે તેના દરને શું કહે છે? જે દરને એટલે જે ટકે પૈસા લે છે તે તેને શું કહેવામાં આવે છે? તો ભાઈ ઓપ્શન એ રેપો રેટ, બી બેંક રેટ, સી રિવર્સ રેપો રેટ, ડી ખુલ્લા બજારનો દર. તો આન્સર આવશે રેપો રેટ. બેંકો આરબીઆઈ પાસેથી લે રિવર્સ રેપો રેટ, સોરી બેંકો આરબીઆઈ પાસેથી લે તો રેપો રેટ, આરબીઆઈ બેંકો પાસેથી લે તો રિવર્સ રેપો રેટ. આઠમો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોનું ગરીબી રેખા નક્કી કેટલા રૂપિયા નક્કી કર્યા છે? કેટલા રૂપિયામાં નક્કી કર્યું છે ભાઈ? એ 816, બી 916, સી 1000, ડી 2000. તો આન્સર આવશે ભાઈ 1000. કેટલો આવશે? 1000. નવમો, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો સૌથી વધુ ઓછી ગરીબી તો એ ગુજરાત, બી રાજસ્થાન, સી ગોવા, ડી બિહાર. તો આન્સર આવશે ભાઈ ગોવા. વધુ છત્તીસગઢમાં ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠામાં કરવામાં આવે છે? સક્રિય, નિષ્ક્રિય, વૃદ્ધ કે બાળકો? તો સક્રિય
ફરજિયાત સ્વરૂપની બેરોજગારી માટે જવાબ આવશે ભાઈ એ સક્રિય. અને 11મો પ્રશ્ન, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો ઓપ્શનના પ્રમાણમાં આપણે જોઈએ તો ભાઈ ઓપ્શન એ શ્રમ પ્રધાન, ઓપ્શન બી મૂડી પ્રધાન, ઓપ્શન સી ખેત પ્રધાન અને ઓપ્શન ડી શિક્ષણ પ્રધાન. તો તમે સૌ જાણો છો કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિમાં બેરોજગારી કેવી રીતે વધી શકે? તો ભાઈ મૂડી પ્રધાન મેં યુઝ કરું કે ભાઈ મેક્સિમમ યંત્રોનો યુઝ કરું તો ભાઈ અહીંયા ઉત્પાદન યંત્રો કરશે, જેના કારણે લોકો યુવાનો શું થશે? બેરોજગાર બનશે. તો આન્સર આવશે મૂડી પ્રધાન. શું આવશે? મૂડી પ્રધાન. એના પછીનો ક્વેશ્ચન આમ કઈ કહેવામાં આવે છે કે ભાઈ 2011માં ભારતમાં 10,000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? 10,000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? એ 930, બી 950, સી 940, ડી 970. તો આન્સર આવશે 940. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? જન્મદરની વાત કરી છે 2011 ની વાત કરી છે. લાસ્ટ વસ્તી ગણતરી પ્રમાણે જન્મદર કેટલું હતું? તો ભાઈ 21.8, 36, 72.0 અને 23.8. તો ભાઈ આન્સર આવશે 21.8. વર્ષ 2014-15 માં અંદાજા પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? 72%, 49%, 26%, 22%. તો તમે સૌ જાણો છો કે ભાઈ આન્સર આવશે 49%. ખેતી ક્ષેત્રનું પ્રમાણ પૂછ્યું છે. કેનું પ્રમાણ પૂછ્યું છે ભાઈ? ખેતી ક્ષેત્રનું. એ પણ કયા વર્ષમાં? 2014-15 માં. તો 49% જેટલા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? તો ભાઈ વધુ ગતિશીલમાં આન્સરમાં આપણે ઓપ્શનમાં બતાવીએ તો મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, જમીન. તો ઓપ્શન આવશે ભાઈ, જવાબ આવશે નિયોજન શક્તિ. વેપાર તુલા એટલે કઈ તુલા? તો ભાઈ ઓપ્શનમાં ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપારની તુલા, સેવા વેપારની તુલા. તો આપણે આન્સર આવશે મૂડી ખાતાની તુલા. 2011-12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? ઔદ્યોગિક ક્ષેત્રે, એમાં ખેતી ક્ષેત્રની વાત કરેલી, આ ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરે છે. તો ભાઈ 10%, 24.3%, 2% અને 4%. તો આન્સર આવશે 24.3%. જોઈએ બેટા આપણે 18મો ક્વેશ્ચન. મોટા પાયાના ઉદ્યોગમાં કેટલું મૂડી રોકાણ જરૂરી છે? તો 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ થી વધુ આવશે અહીંયા અને 100 કરોડ. તો આન્સર આવશે ભાઈ 10 કરોડ થી વધુ. કેટલું આવશે? 10 કરોડ થી વધુ. કયા પ્રકારના મોટા પાયાના ઉદ્યોગમાં? ઓએનજીસી સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી? તો ઓએનજીસી સ્થાપના વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. 1947, 1951, 1955, 1959. તો આન્સર આવશે 1959 માં. અને જેવો લાસ્ટ ક્વેશ્ચન આપણે સેક્શન એ ની વાત કરતા હતા, તેમાં આર્થિક સુધારા કયા વર્ષમાં જે હતો ભાઈ? આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવેલા? તો ઓપ્શન છે 1991, 1990, 1999, 2008. તમે સૌ જ્યારથી કોમર્સ જેમ કે આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવે છે? તો ભાઈ મોસ્ટ આઈએમપી તરીકે ભાઈ આર્થિક સુધારા 1991 માં કરવામાં આવ્યા હતા. થેન્ક યુ ફોર વોચિંગ બેટા. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા જ વિડીયો જોવા માટે બેટા ધરમ બેલેડિયા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ફર્સ્ટ નોટિફિકેશનનું બટન દબાવો, જેથી કરીને આવા જ વિડીયો તમને તરત મળી શકે. અને આજ પેપરનું સેક્શન ડી આપણે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ.